તો વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની જ લઈ અને ત્યાંના મેયર છે તેમના દ્વારા વિશેષ મુલાકાત પણ અનેક વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે। અવિરત વરસાદથી 24 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે। વડોદરામાં વરસાદ વરસી ગયો છે એને ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હવે મેયર નીકળ્યા છે। મસિયા, રૂપારેલ તેમજ તરસારી વિસ્તારોની અંદર તેઓ મુલાકાતે જઈ રહ્યા છે। દંડક શૈલેષ પાટીલ પણ તેઓની સાથે છે અને તેમના દ્વારા પણ આ સ્થળોની વિશેષ મુલાકાત કરવામાં આવી રહી છે। તો મેયરે રેસ્ક્યુ કરાયેલા નાગરિકો સાથે પણ હળવી વાતચીત કરી છે। એનડીઆરએફે 138 કરતા વધુ નાગરિકોને સુરક્ષિત જગ્યાઓ ઉપર ખસેડ્યા છે। આંકડા પર તેમના દ્વારા બતાવવામાં આવી રહ્યા છે જે પ્રમાણે મેઘમહેર યથાવત હતી વડોદરાની અંદર અને તેની અંદર અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। ત્યારે લોકો પણ આ વરસાદી પાણીની અંદર ફસાયા હતા જેનું રેસ્ક્યુ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। 130 થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ છે તે એનડીઆરએફની ટીમે કર્યું હતું। વડોદરામાં વરસ્યો વરસાદ અને અનેક વિસ્તારમાં પૂર્વથી માંડીને દક્ષિણ વિસ્તારમાં પાણી ભરાયા અને સંવેદનશીલ મેયર પાણી ભરાયેલા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। આપ જોઈ શકો છો તેમ અહીંયા વડોદરાના દક્ષિણ ઝોનમાં મેયર સાથે એનડીઆરએફની ટીમ પહોંચી છે। પ્રશંસનીય કામગીરી કરી છે એનડીઆરએફની ટીમ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ ખરેખર સેલ્યુટને પાત્ર છે। ત્યારે આપણે મેયરને પૂછીશું, શું કહો છો બેન? આજે તમે દક્ષિણ વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં મુલાકાતે આવ્યા છો, શું છે પરિસ્થિતિ? સવારથી અલગ અલગ ઝોનમાં જ્યાં ખૂબ વરસાદ થવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની વિઝિટ લઈ રહી છું। અત્યારે દક્ષિણ ઝોનમાં આવ્યા છે અમે। આ 18 નંબરમાં જે કોટેશ્વર અને વડસર વાળો જે રસ્તો છે ત્યાં વચ્ચેથી જે રસ્તાની નીચેથી પસાર થતી કાંસને કારણે જ્યારે અતિ વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ કાંસ રોડની ઉપર ઓવરફ્લો થતી હોય છે અને ત્યારે રસ્તો બિલકુલ બંધ થઈ જતો હોય છે અને કોટેશ્વર ગામ તરફ તથા કાંસા રેસિડેન્સી અને સમૃદ્ધિ રેસિડેન્સી અને આજુબાજુના વિસ્તાર બિલકુલ સંપર્ક વિહોણો થઈ જતો હોય છે। અહીં સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા લગભગ 127 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્બન સેન્ટર અને સીએસસી સેન્ટરના ડોક્ટર્સ અને એમની મેડિકલ ટીમને પણ અહીંયા ખડે પગે ઉપસ્થિત રહી અને જ્યારે રેસ્ક્યુ કરવામાં લોકોને આવી રહ્યા છે ત્યારે એમના આ તરફ આવતામાં જ તરત તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે। નજીકની એક શાળામાં તેમને સલામત સ્થાને મોકલવામાં આવી રહ્યા છે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના માટે રહેવાની, જમવાની અને મેડિકલની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ સવારથી બધા જ અહીં ખડે પગે આ બધા લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે। ત્યારે પેલી બાજુ જે સમૃદ્ધિ રેસિડેન્સી અને કાંસા રેસિડેન્સીમાં લોકો જે પરિવારો છે મોટાભાગના પરિવારો સ્થળાંતરણ કરીને આ બાજુ આવી ગયા છે પણ કેટલાક પરિવારો એવા પણ છે કે જે પોતાનું ઘર છોડી અને આવવા તૈયાર નથી। સવારથી એનડીઆરએફની ટીમ અને સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા ખૂબ સમજાવટ કરવામાં આવી જેથી લગભગ 250 જેટલા લોકોને આપણે ઓલરેડી રેસ્ક્યુ કરી ચૂક્યા છે અને બાકી લોકોને પણ સમજાવાઈ રહ્યું છે। ઓલરેડી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના સંદર્ભે જે તે સમયે જ એમને નોટિસ આપી દેવામાં આવી હતી જેથી એમના દ્વારા એમની વસ્તુઓનું અને જે કિંમતી વસ્તુઓ છે એને એ લોકોએ પોતાના રિલેટિવ્સને ત્યાં મૂકી હતી। અત્યારે પણ સમજાવટ ચાલુ છે પણ કેટલાક પરિવારો હજી પણ સમજીને આ તરફ આવવા માટે એગ્રી નથી થયા। એટલે મહાનગરપાલિકા અને એનડીઆરએફની ટીમ મળી અને રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યું છે ત્યારે આપણે એનડીઆરએફના અધિકારી સાથે વાત કરીશું। કેટલા લોકોનું રેસ્ક્યુ કરી છે અને હાલ કેવી પરિસ્થિતિ છે? हम 6 एनडीआरएफ वडोदरा से आए हैं, जरोद से, और यहाँ पे सिविल एडमिनिस्ट्रेशन के रिक्विजिशन पे यहाँ पे आने के बाद जब हमको डिप्लॉय किया गया तो सुबह हमें इंफॉर्मेशन मिली कि लगभग ये जो सोसाइटी है उसमें काफ़ी लोग जो हैं बीमार हैं और बच्चे हैं, उनको इवैक्यूएट करने की ज़रूरत है। तो फिर हमारी टीम ने फिर अपनी सारी तैयारी की और लगभग हमने अभी तक 130 के आसपास लोगों को, बच्चों को, उसमें महिलाएं भी हैं, बुजुर्ग भी हैं और कोई बीमार भी है, तो लगभग 130 लोगों को हमने अभी तक इवैक्यूएट किया हुआ। और अभी भी कितने लोग अंदर बचे हैं कि जो आने से मना कर रहे हैं?
हमने सबको समझाने की कोशिश की, मैसेज के द्वारा भी, अनाउंसमेंट के द्वारा भी, कि अभी पानी का लेवल बढ़ सकता है, तो जितना जल्दी हो सके आप बाहर आ जाएं और हम आपको इवैक्यूएट करके एक सेफ प्लेस पे पहुंचा देंगे। तो उसमें से मैक्सिमम लोगों ने उस चीज को सुना, लेकिन कुछ हैं वो बोल रहे थे कि हम यहाँ पे सेफ हैं, हमें कोई मतलब इवैक्यूएशन की जरूरत नहीं है। तो फिर हम वापस आ गए उसके बाद। મહાનગરપાલિકા અને એનડીઆરએફ ટીમ દરેક નાગરિકને સુરક્ષિત બહાર કાઢવા તૈયાર છે, ત્યારે હજુ કેટલાક નાગરિકો પોતાની સુરક્ષા છોડી અને મકાનની સુરક્ષાના લોભે અંદર ફસાયેલા છે અને બહાર આવવા તૈયાર નથી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.